તો જ્યારે માણસનું મૃત્યુ થવાનું હોય અને માણસને ખબર પડી જતી હોય કે છે ને મારું મૃત્યુ થશે, અને ત્યારે એને ભગવાનને આજીજી કરવી હોય અને ભગવાનને એવું કહેવું હોય કે બધું જ સાચવી લેજો હં ભગવાન, હવે તમે જ છો મારા પરિવારને સાચવવાવાળા, મારા ગૃહસ્થીને સાચવવાવાળા, એ તમે જ છો. અને એને જ્યારે કહેવું હોય ને તો ભગવાનને વિનંતી કરે, આજીજી કરે, પણ એ ગાઈને કરે. તો કંઈક આવું ગાય: મારું આખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખૂટે જે ઘડીએ. પછી છે ને એ જીવનની દોડાદોડીથી કંટાળી જાય, બરાબર? તો અચાનક સડનલી જો જીવનમાં એના જે ઉતાર ચઢાવ આવેલા છે ને એમાં એ કંટાળી જાય ને ત્યારે એમાં પણ એની બહુ સરસ લાઈન લખેલી છે: જીવનનો ના કોઈ ભરોસો, દોડા દોડીના આ યુગમાં, અંતરિયાળે જઈને પડું જો ઓચિંતા મૃત્યુના મુખમાં, ત્યારે સાચા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખૂટે જે ઘડે